અહીંથી આવી છું, મારા પિયરમાં રહું છું અને મારી સાસરી સિગામ છે જંબુસર તાલુકામાં. અને મારા ઘરવાળા બહુ આપદા પાડે છે દરેક બાબત પર. ઘરની બહાર કાઢી મળે છે, તાળા મારે છે ને દરેક બાબત હેરાનગતિ બહુ જ કરે છે ને બહાર રખડ્યા જ કરે છે દારૂ પીને. ઘરમાં કશું લાવતા નથી ને લોકોની પાછળ નાયા કરે, બહેરા કરતા ફરે, એવું બધું દરેક બાબત પર બહુ જ હેરાનગતિ કરે છે. અને હું મારા ભાઈના ત્યાં પપ્પાને ત્યાં રહું છું, ત્યાં મારા ભાઈ ભાભીની જોડે રહું છું. હવે મારા ભાઈને બિચારા નોકરી નથી તો એ મારું બધું કરી શકે છે, પણ હવે ભાભી સારી નથી. ભાભીએ મને મૂકી દીધી આશ્રમમાં, લોકો મૂકવા આવ્યા મને અને ત્યાં રાખી મને. અને આવી બધી હેરાનગતિ દરેક બાબત. અને સાસરી વાળા બી હેરાનગતિ કરે છે, જમીનમાં ભાગ બી નથી આપતા એ લોકો. અને આવી રીતે મને કાઢી મૂકી છે લોકોએ. ભાઈ ભાભીએ પણ ને સાસરીમાંથી સાસરી વાળે પણ મને કાઢી મૂકીને. ઘરવાળા તો વધારે આપદા પાડે છે. અને છોકરો હતો પણ ગુજરી ગયો બાબુ, 14 વર્ષનો થઈને મરી ગયો મને. અને આટલું આવું થયું છે. બધી વાત હેરાનગતિ બહુ જ કરે છે સાસરી વાળા. જમીનમાં ભાગ બી નહીં હાલતા અને ઘરવાળો મારે જોડે દરેક બાબત પર હેરાન કરે છે. ઘરમાં ખાવાનું લાઈન ખાતે તો ખાવા બી ના દે, ફેંકી દે બધું ને કશું કરતો જ નથી. કશું ને રખડ્યા જ કરે. એટલી બધી હેરાનગતિ કરે છે કે ના પૂછવાની વાત જ નહીં. એવું બહુ હેરાન કરે છે. કરવાનું ફાવે છે પણ હવે મારે નથી રહેવું આમ એમ જ, કારણ કે તબિયત એવી છે ને તમારે દવાખાના